લાકડાની બળેલ રાખમાંથી કંઈ સર્જન કરવું શક્ય છે ખરું? હા, શક્ય છે, પણ અગ્નિદા આપ્યા પહેલા. મારું નામ જોગેન્દ્રસિંહ રામઅવતારસિંહ રાજપૂત, મણિનગર અમદાવાદ ખાતે હું રહું છું. મારા એકના એક દીકરાનું અકસ્માતમાં બ્રેન ડેડ થતા અમારા પરિવારે તેના અંગનું દાન કરવા માટેનું એક નિર્ણય લીધો હતો. અમે 9 અંગોના દાન કર્યું, જેના થકી 8 થી 9 લોકોના આયુષ્યમાં વધારો થયો. તો અહીંયા કાંકરિયા પાસે જોગિંદર રાજપૂત નામના એક વ્યક્તિ છે, અને એ વ્યક્તિ એમના પોતાના દીકરાનું, સુમિત રાજપૂત એના દીકરાનું નામ છે, એનું એમણે ઓર્ગન ડોનેશન કર્યું અને એના બેસણામાં હું ગયો હતો. એમણે મને કહ્યું કે દિલીપભાઈ, મારા સુમિતનો જ્યારે હું અગ્નિ સંસ્કાર કરતો હતો ત્યારે મને ડોક્ટરનો મેસેજ આવ્યો કે તમારા સુમિતનું હૃદય મુંબઈના ગ્લોબલ હોસ્પિટલમાં ધબકતું થઈ ગયું છે. થોડી વાર પછી મેં સમાચાર આવ્યા કે તમારા કિડની લીવર પણ કામ કરતી થઈ ગયા છે. આ જે વાત છે કે એક બાજુ આ સુમિતનું શરીર બળે છે અને એ સમયે એનું હૃદય કામ કરતું થઈ ગયું, તો મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે અહીંયા જે બળે છે તે કોણ છે, અહીંયા ધબકે છે તો કોણ છે? અને મને આ શ્લોક યાદ આવી ગયો, નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકા. તમને કોઈ અગ્નિ બાળી નહીં શકે. આ સુમિતને અગ્નિ સંસ્કાર થયો, બળી नहीं गयो, सुमित जीवतो છે आज. मेरा नाम दीपक सक्सेना है। तकरीबन 9 साल पहले मेरे बड़े भाई, जिनका नाम श्री अतुल सक्सेना था, उन्हें अचानक स्ट्रोक हुआ कि हम अतुल को अमर बनाना चाहेंगे, कि हमें इस नेक काम में आगे बढ़ना है। और ये डोनेशन उसी दिन अलग अलग लोगों के अंदर उसके ऑर्गन्स को ट्रांसप्लांट भी किया गया. કોઈક માટે ધબકતું રહેવું શક્ય છે, કોઈના શ્વાસ વધારવા શક્ય છે. એ જ લોકો વાસ્તવમાં જીવે છે કે જે લોકો બીજા માટે જીવે છે. કોઈક માટે નવી સૃષ્ટિનું સર્જન કરવું શક્ય છે, કોઈને પ્રકૃતિનું દર્શન કરાવવું શક્ય છે, કોઈને અગ્નિની અગનમાંથી ઉગારવું શક્ય છે, કોઈ માટે ભાર ઉપાડવું શક્ય છે, કોઈને પોતાના પગ ઉપર દોડતા કરવાનું શક્ય છે, કોઈના શરીરમાં અન્ન પચાવવું શક્ય છે, કોઈના શરીરને સ્વસ્થ બનાવવું શક્ય છે. આ બધું તો શક્ય છે જ, પણ તેની સાથે સાથે હર હંમેશા જીવવું શક્ય છે. કોઈ બીજાના શરીરમાં કોઈને જીવન આપવું શક્ય છે, કોઈના જીવનના તારણહાર બનવું શક્ય છે. અને આ બધું જ જો કોઈ શક્ય બનાવે તો એ છે અંગદાન. મારું નામ પંકિત શાહ છે. મેં મારી ડોટરની આઈસ ડોનેટ કરી હતી 2015માં. આઈસ ડોનેટ કરી ત્યારે મારી ડોટરની એજ હતી જસ્ટ 81 ડેઝ. આઈસ ડોનેશનનો પર્પઝ એ હતો કે કોઈ બી જે જરૂરિયાતમંદ હોય એને મળી શકે આઈસ. અંગદાનથી દિવ્યાંગ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થાય છે, તેના સ્વપ્ન સાકાર થાય છે. જે સ્વપ્ન સંસાર આપણે જીવી ચૂક્યા છીએ એ નવજીવનની પ્રાપ્તિ થાય છે. જે જીવનની અનુભૂતિ આપણે કરી ચૂક્યા છીએ એ જીવન તેઓને પ્રાપ્ત થાય છે. અંગદાનની આખી મુહિમ દાદાની સાથે એક નાનો વિચાર જે થયો હતો, એ ધીરે ધીરે એક માણસે શરૂ કરેલી મુવમેન્ટ આખા સમાજે ઉપાડી લીધી. તો એ આખી અંગદાનની જે મુહિમ દાદાએ ચલાવી, તો એક દાદાના લીધે આખા ગુજરાતમાં, કચ્છ જેવા અંતરિયાળ જિલ્લામાં, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બધી જગ્યાએ અત્યારે આઈસીયુ મળવા ખૂબ અઘરા હોય, એ બધી જગ્યાએ પણ અંગદાનનું કામ ચાલુ થઈ ગયું. કે તમે જીવનમાં ગમે તે કર્યું, ગમે એટલી ધન સંપત્તિ ભેગી કરી, પણ તમે સાથે કઈ લઈ જવાના નથી. કે મારા શરીરની અંદર જે પણ વસ્તુ મને વાપરવા મળ્યું એ મારા જીવન દરમિયાન મને વાપરવા મળ્યું, હવે મારા મૃત્યુ પછી એ મારું નથી. અને જો કોઈના કામમાં આવતું હોય તો હું એનો સંપૂર્ણ માટે ત્યાગ કરવા તૈયાર છું, એ પણ નિસ્વાર્થ ભાવે. તો જો આવો કોઈ જીવનમાં મોકો મળતો હોય તો અત્યારથી જ આપણે કહી રાખીએ પરિવારને કે મારા જીવનની અંદર કોઈ આવી ઘટના, દુર્ઘટના બની જાય તો સહેજ માત્ર એક પલનો પણ વિચાર કર્યા વગર, અને ડૉક્ટર કે તમારી પાસે કોઈ વ્યક્તિઓ પૂછવાવાળો આવે તો એને કહી દેજો કે ભાઈ મારા જીવનનું જેટલું કામમાં આવતું હોય શરીરનું એ બધું જ એ લોકો લઈ લે. અને આવી આપણે અગાઉથી પ્રતિજ્ઞા લઈ પોતાના ફેમિલીને કહી દઈએ. લોકોના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય છે કે શું અંગદાન કરવાથી અમરત્વ મળી શકે? હા, અમરત્વ મળી શકે છે જો અંગદાન કરીએ તો. પાલનપુર ખાતે યુજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કિસ્મત કર્ણાવત નામના યુવાનનું બ્રેન ડેથ થવાથી એમના પરિવારજનોએ તેમને સમજાવવાથી અને ભૂતકાળના અનુભવથી તેમના દીકરા કિસ્મતના અંગોનું દાન કરવાથી 3 જણને નવજીવન મળ્યું. અંગદાન એ સમાજનો એક વર્તમાન સમયનો ખૂબ જ અગત્યનો જાગૃતિનો એક વિષય છે. એવો એક આ પુનર્જન્મનો વિષય એટલે અંગદાન. તો આવો
અંગદાન કરીએ અને અંધારા જીવનમાં અજવાળા કરીએ. અપંગોને પાપા પગલી ભરતા કરીએ અને આપણી આંખોથી બીજાને દેખતા કરીએ. કોઈક માટે કંઈક કરીએ, દિવ્યાંગજન માટે કંઈક કરીએ, જરૂરિયાતમંદ માટે કંઈક કરીએ. ચાલો અંગદાન કરીએ.